આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયને રાજ્યવ્યાપી હડતાળ જાહેર કરી। રાજ્યમાં ઠેર ઠેર આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। વાત રાજકોટ જિલ્લાની કરવામાં આવે તો અહીં 5000 કર્મચારીઓ સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। 2500 આંગણવાડીઓ 2 દિવસ માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। બીજી તરફ નવસારીમાં પણ પડતર પ્રશ્નોને લઈને આંગણવાડી વર્કર બહેનો હડતાળમાં જોડાયા। હડતાળને પગલે જિલ્લાના ચીખલી, ખેરગામ, વાસદા, ગણદેવી, જલાલપોર અને નવસારીની આંગણવાડીઓ બંધ કરવામાં આવી છે। પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આંદોલન ઉગ્ર બનશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી કાર્યકર છે એ માનદ વેતન એને અત્યારે ચૂકવવામાં આવે છે તો એને માનદ વેતન નહીં પણ સ્ટેચ્યુટરી કર્મચારી ગણવા જોઈએ। તો સરકારે અત્યારે એનો કોઈ પરિપત્ર નથી બહાર પાડ્યો, તો સરકારે એ પરિપત્ર બહાર પાડવો પડે અને કાયમી કર્મચારી ગણવા જોઈએ અને લઘુત્તમ વેતનમાંથી એને લઘુત્તમ વેતન ચૂકવવું પડે। અને જો સરકાર આમાં ઘણીવાર આટલી બધી રજૂઆતો કરવામાં આવે છે પણ જો સરકાર અમારું નહીં સાંભળે તો આથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વારંવાર રજૂઆત કરી છતાં કાંઈ કોઈ જાતના પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। જો હવે આ કોઈ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલન કરશું અને સતત આંદોલનમાં જ રહેશું અને બધા જ કામથી અમે અળગા રહેશું। અત્યાર સુધી અમે પ્રી સ્કૂલ ને એવું ચાલુ રાખતા હતા, પૂરક પોષણ, પણ હવેથી એ કામ પણ સદંતર બંધ જ રાખશું।